સમા વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર સોલંકીએ વીએમસીના બાંધકામ પરવાનગી વિભાગ પાસે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી હતી, જે સમય નિયત સમય મર્યાદામાં નહીં મળતા અપીલ કરી હતી. જો કે પ્રથમ અપીલ અધિકારીએ સુનાવણી કરી ન હતી, જેથી જીતેન્દ્ર સોલંકીએ ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ કરી હતી. જેના આધારે આયોગે વીએમસીના નાયબ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ધરતી ભટ્ટ, શૈલેષ પ્રજાપતિ અને ઇન્ચાર્જ ટીડીઓ વતી નિકુંજ દવે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રાખ્યા હતા. જેમાં આયોગે નોંધ લીધી હતી કે જાન્યુઆરી 2024માં ટાઉન પ્લાનિંગ પાસે અરજદારે માહિતી માંગી હતી, જેનો કોઈ પ્રત્યુત્તર અધિકારીએ આપ્યો ન હતો, જેથી અરજદારે માર્ચ 2024માં અપીલ દાખલ કરી હતી. તેમાં પણ પ્રથમ અપીલ અધિકારીએ કોઈ કાર્યવાહી કરી હોય તેવું જણાતું નથી. ત્યારબાદ આયોગે સમક્ષ બીજી અપીલ દાખલ થતાં તેમાં પણ જાહેર માહિતી અધિકારી કે પ્રથમ અપીલ અધિકારીએ કોઈ અહેવાલ તેમજ ખુલાસો આપ્યા નથી. વાસ્તવમાં આરટીઆઈમાં માંગ્યા મુજબની માહિતી કે પ્રત્યુત્તર 30 દિવસમાં આપવાના હોય છે. તેમ છતાં જાહેર માહિતી અધિકારીએ ઇરાદાપૂર્વક અરજદારને માહિતી કે જવાબ આપવાની દરકાર લીધી નથી. હાલની અપીલની સુનાવણી દરમિયાન પણ આ મુદ્દે કોઈ ખુલાસા જાહેર માહિતી અધિકારી દ્વારા કરાયા નથી, જેથી માહિતી અધિનિયમ કલમ 20(1) હેઠળ માહિતી ન આપવા બદલ ઇન્ચાર્જ ટીડીઓ પરિમલ પટની, ડેપ્યુટી ટીડીઓ ધરતી ભટ્ટ અને શૈલેષ પ્રજાપતિ જવાબદાર બને છે. આ ત્રણેયને અલગ અલગ ₹10,000નો દંડ કરવાનું આયોગને ઉચિત જણાય છે. વિશેષમાં પ્રથમ અપીલ અધિકારીએ અપીલ સંબંધિત કાર્યવાહી કરી ન હોવાથી તેની પણ આયોગે ગંભીર નોંધ લીધી છે. આ સમગ્ર મુદ્દે ટાઉન પ્લાનિંગ અધિકારી ધરતીબેન ભટ્ટ તથા પરિમલ પટનીને પૂછાતા તેમણે પોતાનો પક્ષ મૂકી કેટલીક સ્પષ્ટતાઓ આપી હતી. સમય મર્યાદામાં જવાબ આપ્યો છે, પણ અમારી આ રજૂઆત ધ્યાને લીધા વગર દંડ કર્યો છે. 30 દિવસમાં જ આરટીઆઈનો જવાબ કર્યો હતો. હાલ તો આયોગનો નિર્ણય માન્ય રાખીએ છીએ. તે રિલેટેડ કાર્યવાહી કરીશું. વધુમાં અમારી તરફથી રજૂઆત છે તે લેખિતમાં કરેલ છે અને આગળ પણ પ્રોસેસમાં જઈને રજૂઆત કરીશું, જેથી ડોક્યુમેન્ટ રજૂ કરવાનો મોકો મળે. જે પણ નિર્ણય આયોગ લેશે તે માન્ય રહેશે તેમ જણાવ્યું હતું. લેખિત વિનંતી કરી છે કે ફેર વિચારણા કરો. આ સંદર્ભે અધિકારી ધરતીબેન ભટ્ટ તથા પરિમલ પટની દ્વારા માહિતી આપી હતી. આ સંદર્ભે અધિકારી ધરતીબેન ભટ્ટ તથા પરિમલ પટની દ્વારા જણાવ્યું હતું. આરટીઆઈ એક્ટ અંતર્ગત પપ્પુભાઈ સોલંકી દ્વારા જે તે સમયે આરટીઆઈ કરવામાં આવી હતી જાન્યુઆરી 2024માં. ત્યારબાદ 30 દિવસની સમય મર્યાદામાં આંતરથી જવાબ કરવામાં આવ્યો છે. તેઓએ 3 અલગ અલગ મિલકતને રિલેટેડ પરમિશનના નકશાની માહિતી માંગવામાં આવી હતી. જે તે સમયે જાહેર માહિતી અધિકારી તરીકે હું ધરતી ભટ્ટ અને તથા પરિમલ પટની સર હતા. ત્યારબાદ તેઓએ પહેલી અપીલ દાખલ કરી હશે. દરમિયાનમાં અપીલ અધિકારીની ફેરબદલી થઈ હતી. ત્યારબાદ સેકન્ડ અપીલ તેઓએ માહિતી આયોગમાં દાખલ કરેલ છે, જેની સુનાવણી 1 વર્ષ બાદ 6થા મહિનામાં 2025માં કરેલ, જેનો અહેવાલ અત્રેથી સમયસર ઓગસ્ટ મહિનામાં મોકલી દેવામાં આવ્યો છે. જેમાં નમૂના કમાં જે 30 દિવસના જવાબના એનેક્સર્સ બી અટેચ કરવામાં આવ્યા છે. તેમ છતાં આયોગે માહિતી આપેલ ન હોવાનો હુકમ કરીને 10,000નો દંડ આપેલ છે. જે હુકમને અમારે માન્ય ગણીને એ રિલેટેડ અમારે એની કાર્યવાહી તો કરવી જ પડશે. વધુમાં અમારી તરફથી રજૂઆત છે એ અમે લેખિતમાં તેઓને કરેલ છે અને આગળ બી કદાચ પ્રોસેસમાં જઈ અમે ત્યાં બી રજૂઆત કરીશું, જેથી અમને થોડુંક જે ડોક્યુમેન્ટ્સ છે એ રજૂઆત કરવાનો ને અમને મોકો મળે. એટલા માટે જે બી નિર્ણય લેશે આયોગ એ અમને માન્ય રહેશે. ખરેખર જોવા જઈએ તો એવું થાય કે અમે તો સમય મર્યાદામાં જવાબ આપ્યો છે, તેમ છતાં પણ અમારી આ રજૂઆતને ધ્યાને લીધા વગર જ્યાં દંડ કર્યો છે તો એ મોરલ તો ડાઉન થાય એ રીતનું જ છે. કેમ કે જે તે સમયે 29/1/24ના રોજ આ આરટીઆઈ આવેલી, જેને અમે સમય મર્યાદામાં 30 દિવસમાં આપવાનો જવાબ અમે 23/2/24ના દિવસે જ અમે 30 દિવસની મર્યાદામાં જ અમે એનો આરટીઆઈનો જવાબ કરી દીધો હતો. હવે આયોગે આને ધ્યાન પર લીધા સિવાય એવું કહ્યું કે તમે 30 દિવસમાં જવાબ નથી આપ્યો એટલે દંડ ફટકારીએ છીએ, અને એની સાથે સાથે એની બીજા 2 જાહેર માહિતી અધિકારીને પણ દંડ કર્યો છે. હવે જે તે સમયે 2024માં હું જાહેર માહિતી અધિકારી તરીકે હતો, એટલે મેં તો મારા સમય મર્યાદામાં જવાબ કરી જ દીધો છે. અને 1 વર્ષ પછી, આજે 1.5 વર્ષ પછી આજે એની બીજી અપીલ આયોગ સમક્ષ સુનાવણી થઈ, જેમાં અમે 1/8/25ના રોજ પણ અમે અહેવાલ આપી દીધો છે, કે જેમાં અમે સ્પષ્ટ જણાવ્યું છે કે અમે જવાબ
આપ્યો છે સમય મર્યાદામાં. પણ હવે આયોગ સમક્ષ જે પણ હવે નિર્ણય થયો છે એટલે એ અમારે માન્ય રાખવો જ પડે અને એમના હુકમનું પાલન કરવું પડે. એટલે અમે તેમ છતાં બી એમને એક વિનંતી કરી છે લેખિતમાં કે આની ફરી ફેરવિચારણા કરો, કે અમે એ જવાબ આપ્યો છે અને આયોગે કદાચ એમના ધ્યાનમાં નથી આવ્યું, કેમ કે એ દિવસે એક જ આ વ્યક્તિની બીજી 5 અપીલો હતી અને આ જે આરટીઆઈ હતી એમાં પણ 3 મિલકતની માહિતી માંગી હતી, કોઈ ખાનગી મિલકતની. એટલે અમે એમને તે વખતે જણાવ્યું હતું કે લેખિતમાં જ કે તમારો લગભગ કિસ્સો હોય તો અમને તમે પુરાવા રજૂ કરો, અમે માહિતી તમને પૂરી પાડીશું. એ અમે સ્પષ્ટ લેખિતમાં એમને જવાબ આપેલો છે. પણ તેમ છતાં બી આ વસ્તુને ધ્યાન પર આવી નથી લાગતી, એટલે કદાચ એના કારણે થોડું આ દંડની થઈ છે.